પાસે બીજું એન્જિન આવીને ઊભું રહ્યું. બીજા એન્જિને પૂછ્યું, તું કેમ અહીં ઊભું છે? પેલા એન્જિને કહ્યું, હું આરામ કરું છું, તમે પણ આરામ કરી લો. બીજાને થયું કે આ સાચું હશે, કોણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતું હશે? ચાલો હું પણ આરામ કરું. બીજું એન્જિન પેલા પાસે ઊભું રહી ગયું. પછી તેને ઘણા બધા દિવસ ત્યાં જ ઊભા રહ્યા. ડ્રાઈવર આવી અને એન્જિનને ચલાવવા લાગ્યો, પરંતુ એન્જિન ચાલ્યું જ નહીં. તે આરામ કરી રહ્યું હતું. એક દિવસ ત્રીજું એન્જિન આવ્યું. એની બાજુમાં આવીને ઊભું રહી ગયું. તે એન્જિનને ખૂબ જ ચમકી રહ્યું હતું. થોડી વાર પછી તેનો ડ્રાઈવર આવ્યો, તેની સફાઈ કરી, તેમાં ઓઇલ નાખ્યું. એન્જિન ચાલવા લાગ્યું તો એન્જિન ચાલ્યું. ત્યારે બીજા એન્જિને વિચાર્યું, અહીં ઊભા ઊભા ધૂળધમાટી થઈ પડે, મારા ભાગો બધા જામ થઈ જાય, કોઈ પણ મારી સફાઈ કરતું નથી. એ વિચારવા લાગ્યું, મેં પણ ચાલુ થઈ જાઉં, હું પણ ચાલુ થઈ જાઉં. ત્યારે હું ચાલતું હતું ત્યારે મારી એ સફાઈ થતી હતી. એટલે એને પણ વિચાર આવ્યો કે મારે પણ ચાલવું જોઈએ. એણે થોડું ચાલવાની કોશિશ કરી, પણ ચાલી શકાયું નહીં. પછી પાછી કોશિશ કરી, તો થોડું ચાલી શકાયું. એક દિવસ ડ્રાઈવરે એન્જિનને થોડું ખસેડવું જોયું. ત્યારે ડ્રાઈવર સફાઈ કરી, તેના ભાગોમાં ઓઇલ નાખ્યું અને ચલાવવાનો પ્રયત્ન કર્યો તો એન્જિન ચાલવા માંડ્યું અને પહેલાની જેમ દોડવા લાગ્યું. આપણે પણ તમે જોવો છો ને ઓલી ટ્રેનની ગાડી, બરાબર? ટ્રેનની ગાડી જોવો છો ને બધા? તો એન્જિનની સાફ સફાઈ, આપણી સાફ સફાઈ, આપણે ક્યાંય આરામ કરીએ, આપણે અહીંયા સ્કૂલે ના આવીએ, ઘરે આરામ કરીએ તો આપણને આવડે નહીં. આપણે આંગણવાડી આવે તો આપણને વાહનના નામ, એકડા, એબીસીડી, પછી શાકભાજીના નામ બધું આવડે ને? હા, ફ્રૂટના નામ. અને ઘરે બેઠા